વડગામ તાલુકાના યાત્રાધામ મગરવાડા મણિભદ્ર વીર મહારાજના મંદિર ખાતે ભારતીય કિસાન સંઘની મીટિંગ યોજાઈ। વડગામ તાલુકા મગરવાડા ખાતે ભારતીય કિસાન સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ મહેવાલના અધ્યક્ષસ્થાને મગરવાડા મણિભદ્ર વીરદાદાના મંદિરે મીટિંગ યોજાયેલ, જેમાં આવેલ ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા દીપ પ્રાગટ્ય કરેલ, જેમાં ભારતીય કિસાન સંઘના હોદ્દેદારો દ્વારા ખેડૂતોની વિવિધ માંગણીઓ લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, જેમાં કોલ્ડ સ્ટોરેજમાં મૂકેલ બટાટા પર સબસિડી આપવા, બેંકમાં ધિરાણ ભરવા જતાં ખેડૂતોને હેરાનગતિ ન થાય તેની યોગ્ય વ્યવસ્થા કરવી અને બાજરી ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે પણ ખેડૂતોને જાણ નથી કરવામાં આવતી। બટાકાના ભાવ તળિયે છે, ખેડૂતોને મોટું નુકસાન થયું છે, તેનું સરકાર દ્વારા યોગ્ય વળતરની વ્યવસ્થા કરવામાં આવે અને વડગામ તાલુકાના તળાવમાં પાણી ભરવા તેમજ તળાવ પાણી ભર્યા વગર રહી ગયેલ હોય તેવા તળાવો પાણીથી ભરવા અને તળાવોની બાકી રહેલી કામગીરી ઝડપી પૂર્ણ કરવી અને પાક ધિરાણ જેવા વિવિધ મુદ્દાઓ સાથે મીટિંગ યોજવામાં આવી હતી અને સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ ધ્યાને લઈ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે એવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી। પ્રમુખ વડગામ ચોથી લક્ષ્મણભાઈ, આજે મગરવાડા મુકામે ભારતીય કિસાન સંઘની મીટિંગ મળેલી, એમાં અમારા રજૂઆતના 3 મુદ્દા છે। એક તો બટાકાની અંદર સરકારશ્રી જે સ્ટોરો મૂકેલા બટાકાની સબસિડી જાહેર કરે, ખેડૂતો કોઈ પૂછાતું નથી, ખેડૂતના આપઘાત કરવી પડે પરિસ્થિતિ થઈ છે, માટે તાત્કાલિક સ્ટોરો મૂકેલા બટાટાની સબસિડી જાહેર કરે। બીજો મુદ્દો એવો છે કે જે પાક ધિરાણ ખેડૂતો લે છે એની અંદર ભારત સરકારની સબસિડી જમા થાય છે, ગુજરાત સરકારની સબસિડી જમા થતી નથી, એની અંદર અમે જે કોઈ નિચોડ કાઢો એના આધારે નાણાં વિભાગમાંથી ગ્રાન્ટ મળે જ છે, પરંતુ બેંકો પર્ટિક્યુલરથી કામ કરતી ડિમાન્ડ કરતી નથી, માટે ખાતામાં ખેડૂત જમા થતા નહીં। બેંકો એમ કહે છે સરકાર ગ્રાન્ટ નથી આપતી, એ વાત ખોટી છે। ખરેખર માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ મારી વિનંતી છે કે દરેક બેંકના અધિકારીઓને બોલાવી સ્પષ્ટ સૂચના આપવી જોઈએ કે ભાઈ થોડી ડિમાન્ડ કરે અને એ ગ્રાન્ટ જમા કરે। ત્રીજો મુદ્દો પાણીનો છે। વડગામ તાલુકાના જે તળાવો બાકી છે પોઈન્ટ આપવાના, એ પોઈન્ટ તાત્કાલિક આ વિભાગો મળી જાય એવી મારી વિનંતી છે। અસ્તુ ભારત માતા કી જય, જવાન જય કિસાન।